સુરત શહેર પોલીસના અલથાણ એમડી ગુના મામલે વધુ એક સફળતા મળી છે. પોલીસે એમડી ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો. સુરતના અલથાણ વિસ્તારમાંથી ગત સપ્તાહ વેપારીના પુત્રને અલથાણ ધીરજ સન્સ પાસેથી ડીસીપી ઝોન 4ની ટીમે પકડ્યો હતો અને તેની પાસેથી એમડી જપ્ત કરાયું હતું. એમડી ડ્રગ્સ વેપારીના પુત્રને ભાટેનાના જમીર ખાને આપ્યું હોવાની કબૂલાત કરાતા ડીસીપી ઝોન 4ની ટીમે જમીર ખાન, અમીર ખાન પઠાણને પણ ઝડપી પાડી સમગ્ર મામલે વધુ તપાસ અર્થે આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી. 5-6 દિવસ પહેલાં અલથાણ પોલીસ સ્ટેશન ખાતે એક એમડીનો કેસ કરવામાં આવેલો, જેમાં ધર્મ સંજય કુમાર વાનાવાલા પાસેથી 1.13 લાખનો એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવેલો. સદર ઇસમની પૂછપરછમાં જમીર ખાન ઉર્ફે જંગલી સન ઓફ અમીર ખાન નામનો ઉલ્લેખ થયો, જેની ઇન્વેસ્ટિગેશન ચાલુ હતું અને આ આરોપીની શોધખોળ કરવામાં આવી રહી હતી. દરમિયાન ગઈકાલે ઝોન 2 સાહેબના સ્ક્વોડ દ્વારા સદર આરોપીની હકીકત મળતા તે આરોપીની ધરપકડ કરેલ છે અને આ ગુનાના કામે મેઇન આરોપીને એમડી આપનાર જમીલ હતો, જેથી જમીલની વધુ પૂછપરછ કરવામાં આવશે અને જમીલ આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો તે બાબતે પણ અલથાણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવનાર છે, જેને ગઈકાલે અટક કરેલ છે અને આજરોજ તેની કાર્યવાહી કરવામાં આવી છે અને આ સાંજ સુધીમાં તેના રિમાન્ડ પણ મેળવવામાં આવશે. આરોપી આ પ્રકારના ગુનામાં નહીં, પરંતુ 2016માં મારામારીના ગુના, શરીર સંબંધી ગુનામાં કિન્નરી સિનેમા ખાતે તેના વિરુદ્ધ એક ગુનો દાખલ થયેલાનું પ્રાથમિક રીતે જણાવેલ છે, જેની ચકાસણી કરવાની બાકી છે. જે ચકાસણી કરી તેના વિરુદ્ધ જે પણ અન્ય ગુના છે કે કેમ તેની પણ ખાતરી કરી તેને આનુષંગિક પગલાં લેવામાં આવનાર છે.